વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી વ્યાકરણમાં એક ખૂબ જ સરસ મજાના પ્રકરણ સાથે આપણે આપ સૌનું સ્વાગત કરું છું. આજનું જે ટૉપિક જે છે તેના અંદર સર્વનામ. સર્વનામને અંગ્રેજીમાં આપણે પ્રોનાઉન્સ તરીકે ઓળખીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન આપણને થાય કે સર્વનામ એટલે શું, એક એની વ્યાખ્યા જોઈશું. બીજો મુદ્દો કે સર્વનામના પ્રકારો. ત્યાર પછી આપણે એક વાત કરીએ તો એમ કહી શકાય કે સર્વનામ જે છે એ ગુજરાતી ભાષામાં કઈ રીતે ઉપયોગી છે. તો સૌથી પહેલાં મારે તમારે એ વાત કરવી છે કે સર્વનામ જે છે એ ગુજરાતી ભાષામાં કઈ રીતે ઉપયોગી છે. એક નાનકડું તમને ઉદાહરણ આપું. કાગડો હતો, કાગડો ઝાડ પર બેઠો, કાગડાને પાણીની તરસ લાગી, કાગડો કુંજામાં અને કાંકરા નાખવા લાગે. આ વારંવાર કાગડો 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 શબ્દ બોલતા બોલતા શું થાય, આપણને આમ કંટાળો આવે ને વારંવાર શું કાગડો 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 એમ. એના બદલે આપણે શું બોલીએ છીએ, એક કાગડો હતો, તે ખૂબ તરસ્યો હતો, તેને તરસ લાગી, તે ચાંચમાં કાંકરા લઈને આવ્યો, તે કુંજા પર બેઠો. આ બધા કાગડાના બદલે આપણે કયા શબ્દનો ઉપયોગ કર્યો, તે, તેને. તો આ સર્વનામ થયું. આના દ્વારા વ્યાખ્યા શું આવે કે સંજ્ઞાના બદલે, સંજ્ઞા એટલે કે નામ, સંજ્ઞા કે નામના બદલે જે શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ તે સર્વનામ છે. જેમ સંજ્ઞાના પ્રકારો છે એ જ પ્રમાણે સર્વનામના પણ પ્રકારો છે. આ ક્લાસ 3ની પરીક્ષામાં, એ સિવાયની કોઈ પરીક્ષા હોય ઉતરતા ક્રમમાં, તો એમાં પણ સર્વનામના પ્રકારો વિશે પૂછાતું હોય છે. એના વિશેની માહિતી આપણે મેળવવી ત્યાં જરૂરી છે. સર્વનામથી ભાષા ટૂંકી બને છે. ટૂંકી એટલે સાવ એવી ટૂંકી નહીં કે જે આપણે લખીએ છીએ એના કરતાં સાવ ટૂંકી આવે એ પ્રમાણે નહીં. પણ તમે કાગડો 3 અક્ષર છે, એના બદલે તમે તે મૂકો તો એક અક્ષરનું ત્યાં આગળ થયું. આ પ્રમાણે ભાષા ટૂંકી બને છે. વાચકને ભાષા વાંચવામાં કંટાળો આવતો નથી. વક્તાને એકના એક સંજ્ઞા વારંવાર ઉચ્ચારવાનો કંટાળો આવતો નથી. એમાં કંઈક ને કંઈક પરિવર્તન આવતું જતું હોય છે. આ સર્વનામની ભૂમિકા છે. તો મિત્રો, આપ સૌનું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. સર્વનામના પ્રકારો, સર્વનામની વ્યાખ્યા વિશે આપણે સમજીએ. સર્વનામ કોને કહેવાય? સર્વનામની વ્યાખ્યા આ પ્રમાણે છે. નામ, નામનો બીજો અર્થ બને છે સંજ્ઞા. આપણે આની અગાઉ સંજ્ઞાના ચેપ્ટરમાં આપણે વાતચીત કરી ચૂક્યા છીએ. નામ એટલે કે સંજ્ઞા. સંજ્ઞાના બદલે જે શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ એને સર્વનામ કહેવામાં આવે છે, યાની કે પ્રોનાઉન્સ. સંજ્ઞાના બદલે જે શબ્દનો ઉપયોગ કરીએ તેને સર્વનામ કહેવામાં આવે છે. ત્યાર પછી સર્વનામ એ શું, એની ભૂમિકા છે. સર્વનામનો ઉપયોગ કરવામાં આવે ને એટલે વાક્ય આપણું સરળ બને અને ટૂંકું બને. ઉદાહરણ તમને આપ્યું કાગડાનું. કોઈ રમેશનું આપણે નામ લઈએ. રમેશ હોશિયાર છોકરો છે, રમેશ વર્ગમાં ધ્યાન આપે છે, રમેશ આમ કરે છે, રમેશ તેમ કરે છે. તો તમે જુઓ, રમેશ 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 બોલવાથી આપણને 108 વખત જાણ મંત્રનો જાપ કરતા એવું લાગે ને આપણને. તો એના બદલે રમેશ હોશિયાર વિદ્યાર્થી છે, તે ભણવામાં ખૂબ તેજસ્વી છે, તે નિયમિત છે. તો રમેશના બદલે આપણે જે શબ્દોનો ઉપયોગ કર્યો એ બધા સર્વનામ છે. બીજી વસ્તુ મિત્રો, ગુજરાતી ભાષામાં સર્વનામ જે છે એ ઘણા બધા છે. આ દરેક ભાષામાં આવે છે. ખાલી ગુજરાતી ભાષામાં સર્વનામ આવે છે એવું જ નથી. દરેક ભાષામાં સર્વનામ આવે છે. ઇંગ્લિશમાં તમે જાઓ તો આઈ, યુ, હી, સી, ઇટ, હિઝ, હિમ, હર. હિન્દીમાં તમે જાઓ, ગુજરાતીમાં પણ આવે છે, સંસ્કૃતમાં તમે જાઓ, કોઈ પણ ભાષામાં તમે જાઓ સર્વનામ આવે છે. તો કયા કયા સર્વનામો છે હું તમને સંક્ષેપમાં કહી શકું કે હું, તમે, અમે, અમારા, અમારો, અમારી, તારા. આ બધા સર્વનામો છે. તો જોઈએ આપણે સર્વનામો કયા કયા છે. દાખલા તરીકે આ બધા સર્વનામો આવે. હું, એના પ્રકારોની આપણે વાત કરીશું. આ માત્ર એક પ્રસ્તાવના તરીકેનું છે, એને તમે ધ્યાનમાં રાખજો. હું, અમે, તમે, તું, તેઓ, તે, આ, પેલો, પેલી, પેલું, પછી 3 ટપકા. 3 ટપકા એટલે આવા ઘણા બધા સર્વનામ છે. આટલા સર્વનામ નથી. તમે જ્યારે કોઈ ભાષાનો ઉપયોગ કરો છો ત્યારે તો આપણે પણ સર્વનામ બોલીએ છીએ. આપણે ઘણીવાર કહીએ છીએ ને, પેલાના ત્યાં જવું નથી, પેલાની રસોઈ સારી નથી. તો પેલા શબ્દનો જે આપણે ઉપયોગ કર્યો એ શું બતાવે છે? સર્વનામ બતાવે છે. સર્વનામ ભાષાને ટૂંકી કરે છે. તો અહીંયા તમને ક્લિયર થઈ ગયું. સર્વનામ એટલે શું કે સંજ્ઞાના બદલે જે શબ્દનો આપણે ઉપયોગ કરતા હોઈએ તેને સર્વનામ કહેવામાં આવે છે.
સર્વનામથી ભાષા ટૂંકી બને છે. સર્વનામમાં હું, અમે, અમારો, અમારી, તમે, તમારો, તમારી, તેનો, તેની, તેનું, આ તમામે તમામ પ્રકારના શબ્દો દોસ્તો સર્વનામમાં આવતા હોય છે. હવે આપણે સર્વનામના પ્રકારોની સમજૂતી મેળવીશું. જેમ સંજ્ઞાના પ્રકારો છે, સર્વનામના પ્રકારો છે, એ પ્રમાણે આપણે તેની ચર્ચા કરીએ. તો પરીક્ષામાં કોઈ વખત પૂછાતું હોય છે કે સર્વનામના પ્રકાર, તમને કોઈ વાક્ય તમને આપ્યું અને કહ્યું કે આમાંથી સર્વનામ ઓળખીને બતાવો. કોઈ વખત એવો પણ પ્રશ્ન આવતો હોય છે કે સર્વનામનો પ્રકાર તમે ઓળખીને બતાવો. તો આપણે એના માટે એલર્ટ રહેવું ત્યાં આગળ જરૂરી છે. તો જોઈએ આપણે સર્વનામના પ્રકારો કયા કયા છે, એની આપણે વાત કરીએ. સર્વનામના પ્રકારો, પહેલું છે પુરુષવાચક સર્વનામ. તો ગુજરાતી ભાષામાં 3 પ્રકારના પુરુષ છે. પ્રથમ પુરુષ એકવચન અને બહુવચન, બીજો પુરુષ એકવચન અને બહુવચન, ત્રીજો પુરુષ એકવચન અને બહુવચન. તો પુરુષવાચક સર્વનામમાં હું, તમે, તમારો, તમારી, તેઓના, તેઓની, આ જે બધા જ શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ પુરુષવાચક સર્વનામ આવે છે. એટલે કોઈ વ્યક્તિના નામના બદલે આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ એ તમામે તમામ પુરુષવાચક સર્વનામમાં આવે. બીજો પ્રકાર છે સાપેક્ષ. સાપેક્ષમાં શું આવે? એક સર્વનામની સાથે બીજું સર્વનામ જોડાયેલું આવે. હું એમ કહું કે જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. તો જેવું અને તેવું આ સાપેક્ષ થયું, અને આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ એના પ્રકારોમાં. ત્રીજો પ્રકાર છે અનિશ્ચિત. હવે અનિશ્ચિત સર્વનામ આવે, એમાં નિશ્ચિત પણ સર્વનામ છે, આપણે એ પણ લઈ શકીએ. અનિશ્ચિત અને છે નિશ્ચિત સર્વનામ. અનિશ્ચિતમાં એવું સર્વનામ છે કે એ જે શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ, તેમાં કોઈ ચોક્કસ નથી હોતું. હું એમ કહું કે કોક આવ્યું, પણ કોક એટલે કોણ ખબર નથી, અનિશ્ચિત થયું. કોઈક પડ્યું, પણ કોઈક એટલે કોણ ખબર નથી. તો આ અનિશ્ચિત થયું. પણ નિશ્ચિતમાં શું આવે કે નિશ્ચિતની અંદર જે તે વસ્તુ હોય એ તમે ત્યાં ચોક્કસ બતાવો. એમ કહેવામાં આવે કે ખરેખર નિશ્ચિતમાં ચોક્કસ બતાવે છે, અનિશ્ચિતમાં કોઈ ચોક્કસ વસ્તુ હોતી નથી. ચોથો પ્રકાર છે તેનું નામ છે સ્વવાચક સર્વનામ. સ્વ એટલે પોતાના માટે. પોતાના માટે જે શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ એને સ્વવાચક સર્વનામ કહેવામાં આવે. આપણે ઘણીવાર આ વાક્ય બોલતા હોઈએ છીએ, યાર આ ઘટના બની ને ત્યારે હું જાતે હાજર હતો, તો જાતે સ્વવાચક થયું. આ ગીતની રચના તો મેં પંડે એટલે પોતે કરી છે, તો પંડે ને પોતે સ્વવાચક ત્યાં આગળ થયું. સ્વનો અર્થ બને છે પોતે. પોતાના માટે જે શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને સ્વવાચક સર્વનામ કહેવામાં આવે. દરેક વ્યાખ્યા યાદ રહેવી છે. પુરુષવાચક સાપેક્ષમાં એક સર્વનામની સાથે બીજું સર્વનામ આવે. અનિશ્ચિતમાં કોઈ સર્વનામ જે ચોક્કસ બતાવતું નથી, આમાં ચોક્કસ બતાવે છે. સ્વમાં પોતાના માટે ત્યાં આગળ આવે. પાંચમો પ્રકાર છે દર્શક સર્વનામ, જેમ અંગ્રેજીમાં આવે છે ધીસ, ધેટ, એ પ્રમાણે ગુજરાતીમાં પણ આવે છે આ, તે, પેલો, પેલી. આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એ વસ્તુ રહી, અહીં લાવો, તો એ, આણે કામ કર્યું, તો આ બધા સર્વનામો થયા. એ આવે દર્શકમાં. દર્શક જે છે ને એક એરો તરીકેનું કામ કરે છે. પેલું મારું ઘર છે, તો પેલું દર્શક બતાવે છે. પેલી રહી મારી ગાડી, આણે આ કામ કર્યું, દર્શક એટલે એરો બતાવે છે. અને બીજો પ્રકાર છે અન્યોન્ય. અન્યોન્ય એટલે અન્ય વત્તા અન્ય એવી સંધિ છૂટી પડે. અન્ય વત્તા અન્ય, અન્યોન્ય એટલે એકબીજાને માટે. આવા શબ્દોનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. એકબીજાને મદદ કરો, એટલે હું સામે કોઈ વ્યક્તિ છે તો એકબીજાને. પરસ્પર વાતો ન કરો, એટલે અંદર બે વ્યક્તિ વાતો કરે છે, પરસ્પર વાતો ન કરો. આ અન્યોન્ય થયું, એકબીજાને, પરસ્પર. તો આ એકબીજાને માટે જે શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ તમામે તમામ અન્યોન્યવાચક સર્વનામમાં આવે. અને પછીનો પ્રકાર છે અંતિમ પ્રશ્નવાચક સર્વનામ. પ્રશ્નવાચક સર્વનામમાં પ્રશ્ન પૂછવામાં આવે. ત્યાં કોણ રહે છે?
તો કોણ? પ્રશ્નવાચક સર્વનામ. તમે શા માટે આવ્યા છો? શા માટે પ્રશ્નવાચક સર્વનામ. ક્યાં ગયા? તો ક્યાં પ્રશ્નવાચક સર્વનામ. અને બીજું, પ્રશ્નવાચક સર્વનામ હોય એટલે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે, તો પૂર્ણ વિરામ આવે નહીં. વાક્યના અંતે શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાં આગળ આવે. તો મિત્રો આ ગુજરાતી વ્યાકરણનો પાયો છે. પહેલો પાયો તો સંજ્ઞાનો. આપણે બીજી ઈંટ મૂકીએ છીએ તેનું નામ છે સર્વનામની. આ બહુ ભાગ્યે જ પૂછાતું હોય છે, પણ તમારે જાણકારી મેળવવી જરૂરી છે. જો જેવી પરીક્ષા એ પ્રમાણેનો મુદ્દો પૂછાતો હોય છે. હું નથી કહેતો કે હા એમ કહી શકું કે ક્લાસ 1 2ની એક્ઝામમાં તો સર્વનામનો મુદ્દો નથી આવતો, એ નથી જ આવતો, પણ ક્લાસ 3 અમુક લેવલની એક્ઝામ હોય છે તો ક્યાંક ને ક્યાંક પ્રશ્ન પૂછાતો હોય છે. તો આ પ્રમાણે તમારે સર્વનામના પ્રકારોને ધ્યાનમાં રાખવાના રહેશે. પુરુષવાચક, સાપેક્ષવાચક, અનિશ્ચિત, સ્વવાચક, દર્શક, અન્યોન્યવાચક અને પ્રશ્નવાચક સર્વનામ. હવે આ બધા જ સર્વનામને મારે ધ્યાનમાં રાખવા છે તો હું કયા સૂત્રનો ઉપયોગ કરીશ? પુરુષ સાપને અડ્યો ને સ્વદર્શકને અન્ય પ્રશ્ન પૂછ્યો. જુઓ, પુરુષ એટલે પુરુષવાચક સર્વનામ, સાપ એટલે સાપેક્ષ સર્વનામ, એટલે અનિશ્ચિતવાચક સર્વનામ, અન્ય કંજક્શન છે એમાં નહીં આવે. સ્વ એટલે સ્વવાચક સર્વનામ, દર્શકવાચક સર્વનામ, અને અંતિમ છે અન્ય એટલે કે અન્યોન્યવાચક સર્વનામ, અને પછી આવે છે પ્રશ્ન એટલે કે પ્રશ્નવાચક સર્વનામ. 7 પ્રકારો આવી ગયા. 1 2 3 4 5 6 અને 7. આ 7 સર્વનામના પ્રકારો મિત્રો મુખ્ય છે. તમે કોઈ પણ બુક્સ વાંચતા હોય તમને કદાચ બીજા નામ જોવા માટે મળતા હશે, પણ એની આપણે જરૂર નથી. જે પરીક્ષા માટે જે અગત્યના છે તે. બીજું કે પાઠ્યપુસ્તક મંડળ જે છે એમાં પણ ધોરણ 5નો આ જે મુદ્દો છે, ધોરણ 5 ને ધોરણ 6 એમાં આ જ ટોપિક્સ આપેલા છે. બીજા કોઈ વધારે ત્યાં ટોપિક્સ નથી. સર્વનામ જે છે ધોરણ 9માં 10માં કંઈ મુદ્દો આવતો નથી. આ પ્રાઇમરી સેક્શનનું છે. તો આટલા જ પ્રકારોને આપણે ત્યાં ધ્યાનમાં રાખવાના રહેશે. હવે આપણે દરેક પ્રકારોની વિગતવાર આપણે ત્યાં સમજૂતી મેળવીએ. તો પહેલું છે પુરુષવાચક સર્વનામ. એની વ્યાખ્યા શું આવે? પુરુષને ઓળખવાને માટે જે શબ્દનો ઉપયોગ આપણે કરીએ છીએ તેને પુરુષવાચક સર્વનામ કહેવામાં આવે. પણ તમને કદાચ એવો પ્રશ્ન થાય કે પુરુષવાચક તો હું તો સ્ત્રી છું, છોકરી છું, તો મારા માટે શું? એવું નહીં. અહીંયા પુરુષ એટલે સ્ત્રી હોય કે પુરુષ હોય, વ્યક્તિ ટૂંકમાં પુરુષ જ ત્યાં ગણવામાં આવે વ્યાકરણની દ્રષ્ટિએ. હું પ્રથમ પુરુષ, તો હું પ્રથમ પુરુષ હું બોલું છું એટલે પ્રથમ પુરુષ થાય. પછી સ્ત્રી બોલતી હોય તો પણ એ પ્રથમ પુરુષ જ ત્યાં આગળ થાય. તો પુરુષવાચક સર્વનામની વ્યાખ્યા આ પ્રમાણે છે કે પુરુષને ઓળખવાને માટે જે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ તેને પુરુષવાચક સર્વનામ કહેવામાં આવે છે. પુરુષના બદલે વ્યક્તિનો પણ શબ્દનો આપણે ઉપયોગ ત્યાં આગળ કરી શકાય. વ્યક્તિઓને ઓળખવાને માટે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ તેને પુરુષવાચક સર્વનામ કહેવામાં આવે. દાખલા તરીકે તે જરૂર આવશે, તો તે પુરુષવાચક સર્વનામ થયું. અહીંયા તમારે એવો પ્રશ્ન નહીં પૂછાય કે ત્રીજો પુરુષ છે, બીજો પુરુષ છે, પહેલો પુરુષ છે, એવો પ્રશ્ન પૂછાતો નથી. પૂછાય તો માત્ર તમારે એમ જ આવે સર્વનામ ઓળખીને બતાવો. આ વાક્યમાં કેટલા સર્વનામ છે? સર્વનામનો પ્રકાર જણાવો. પ્રકાર એટલે પુરુષવાચક, દર્શકવાચક, આપણે એ અગાઉ જે ચર્ચા કરી તે. એટલે તમારે એવું નહીં પૂછે ત્રીજો પુરુષ છે, બીજો પુરુષ છે. હા, પણ જાણકારી માટે હું તમને કહીશ, એની માહિતી આપીશ. હું અમદાવાદ જાઉં છું, તું આવે છે? તો હું પુરુષવાચક સર્વનામ થયું. તું આ પણ પુરુષવાચક સર્વનામ થયું. તું જે છે એ બીજા પુરુષમાં આવે. ત્રીજું વાક્ય છે અમે આવતીકાલે વડોદરા જઈશું, તો અમે એ પુરુષવાચક સર્વનામ છે. મિત્રો, એક જ વાક્યમાં એક જ સર્વનામ હોય એવું ક્યારેય હોતું નથી. જેવું વાક્ય એ પ્રમાણે સર્વનામનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ તો તમને સમજાવવા માટે આપણે એક એક લખેલા છે. બાકી એમાં બીજા પણ સર્વનામનો પ્રકાર મારે મૂકવો હોય તો મૂકી શકાય, પણ હું ચર્ચા કરું છું પુરુષવાચક સર્વનામને. માટે આપણે એની પર ધ્યાન આપીશું. તો આમાં અમે આવતીકાલે વડોદરા જઈશું. બીજું વાક્ય છે તમારાથી આ કામ અવશ્ય થશે. તો અહીંયા તમે લઈ શકીએ લખે તમારાથી. આ જે છે ને આ પણ સર્વનામ છે, પણ હું આનો પ્રકાર શીખવતો નથી. એ પણ સર્વનામ છે.
આપણે અહીંયા શીખીએ છીએ પુરુષવાચક સર્વનામ, એટલે પુરુષવાચક સર્વનામમાં તમારાથી આવે. પાંચમું છે તમને કોઈ તકલીફ છે. પુરુષવાચક સર્વનામની આપણે વાત કરીએ છીએ તો તમને પુરુષવાચક સર્વનામ થયું. કોઈ પણ સર્વનામ છે પણ આપણે એ પ્રકાર આપણે શીખ્યા નથી. આપણે અહીંયા જે ચર્ચા કરી રહ્યા છીએ પુરુષવાચક સર્વનામની ચર્ચા કરી રહ્યા છીએ. એક વાક્યમાં એક જ સર્વનામ બનતું નથી. આ પણ સર્વનામ છે પણ આપણે આ પ્રકાર શીખ્યા નથી. આપણે અહીંયા વાત કરીએ છીએ પુરુષવાચક સર્વનામથી. આ ઉદાહરણમાં તે, હું, તું, અમે, તમારાથી, તમને આ બધાય પુરુષવાચક સર્વનામ છે. હવે મારે તમને આના અનુસંધાનમાં પુરુષવાચક સર્વનામની માહિતી આપવી જરૂરી છે કે જેના કારણે વ્યાકરણનો જે પાયો જે છે થોડો મજબૂત બને. જો આ એક વચન છે, અંગ્રેજીમાં પણ આવે છે સિંગ્યુલર અને પ્લુરલ. આઈ અને બહુવચન બને વી, યુ એ પ્રમાણે છે. એક વચન પ્રથમ પુરુષમાં હું આવે. જે વ્યક્તિ બોલતી હોય ને એને પ્રથમ પુરુષ એક વચન કહેવાય. હું બોલું છું તો પ્રથમ પુરુષ એક વચન. બીજા પુરુષમાં તું આવે. હું બોલું છું, એક વ્યક્તિ સાંભળી રહી છે તો એ બીજો પુરુષ એક વચન થયું. ત્રીજો પુરુષમાં તે, હું બોલું છું, બીજી વ્યક્તિ સાંભળે છે. હું બોલું છું, બીજી વ્યક્તિ સાંભળી રહી છે. અને જે ત્રીજી વ્યક્તિને આપણે વાત કરીએ છીએ તો અહીં હાજર નથી, એ જે છે વ્યક્તિ ત્રીજા પુરુષ એક વચનમાં ત્યાં આગળ આવે તો ત્યાં આગળ આવશે હું, તું અને તે. હું પ્રથમ પુરુષ એક વચન, તું બીજો પુરુષ એક વચન, તે ત્રીજો પુરુષ એક વચન. હવે બહુવચનમાં લઈએ. હું આપેલું હોય તો એનો અમે બને. હું આપેલું હોય તો ત્યાં આગળ બને છે અમે. પછી તો આ બધા સર્વનામ આવે, અમે, અમને, અમારાથી, અમારું, આપણાથી, એ બધું ત્યાં આગળ બને. પછી બીજા પુરુષમાં તું, તુંનું ત્યાં આગળ બને છે તમે. આની સાથે સાથે આ બધા આવે તમે, આપ, તમને, તમારાથી, તમારું, તમારામાં. અહીંયા આપ જે છે ને દેટ ઇઝ ધ પ્રોનાઉન. આ સર્વનામ છે મિત્રો. આપણે ગુજરાતીમાં મને વસ્તુ આપને એટલે આપવાના અર્થમાં નથી. આપનું નામ શું છે એમ, આપ ક્યાં રહો છો તો આપ એક માનવાચક સર્વનામ તરીકે છે. જેમ તમે બોલીએ છીએ ને એ પ્રમાણે આપ. ત્રીજા પુરુષમાં તે, તો તેનું ત્યાં આગળ શું બને? તેઓ. તેનું ત્યાં આગળ બને છે તેઓ. તે, તો તેઓ ત્યાં આગળ બને. પછી તેઓને, તેમના, તેઓથી, તેમનાથી, તેઓને, તેમનામાં. આ પ્રમાણેનું ત્યાં આગળ મિત્રો ત્યાં આગળ બનતું હોય છે. તો તમે આ લખી શકો તેઓ, તેઓને, તેમનું, તેઓથી, તેમનાથી, તેઓનું અને તેમનામાં. માત્ર આટલા જ આ મુખ્ય છે. હું એનું બહુવચન બને અમે. હું ફરવા જાઉં છું, અમે ફરવા જઈએ છીએ. તું કામ કરે છે, તમે કામ કરો છો. તે જાય છે, તેઓ જાય છે. પછી આ બધા ત્યાં આગળ બને. આ પ્રમાણે આવે. આપણાથી ભ્રષ્ટાચાર ન કરાય. આપણાથી સર્વનામનો પ્રકાર ઓળખો તો પ્રથમ પુરુષ એટલે કે પુરુષવાચક સર્વનામ ત્યાં આગળ આવે. અને તમારે લેવું હોય તો ત્યાં આગળ આપણાથી, આમાં શબ્દ લખ્યો નથી પણ આપણાથી એટલે પ્રથમ પુરુષ એ બહુવચન ત્યાં આગળ થાય. આ થયો પહેલો પ્રકાર પુરુષવાચક સર્વનામનો. હવે ત્યાં પછીનો બીજો પ્રકાર આપણે લઈએ તો એની પણ આપણે થોડી સફરને આગળ વધારીએ તો એ આવે છે સાપેક્ષ. સાપેક્ષની સંધિ છૂટી પડે છે સ વત્તા અપેક્ષ. સનો અર્થ બને છે સાથે અને અપેક્ષનો અર્થ બને છે ઈચ્છા. આમ તો અપેક્ષા શબ્દ છે પણ આ શબ્દના આધારે સાપેક્ષ, સ વત્તા અપેક્ષ ઈચ્છા. એટલે એનો અર્થ એવો થયો એક સર્વનામની સાથે બીજા સર્વનામની જરૂર હોય તેને સાપેક્ષ સર્વનામ કહેવામાં આવે. હું એમ લખું કે જેવું કરો, જેવું કરો. આ એક આ સર્વનામ છે. એની સાથે હું બીજું સર્વનામ લઉં છું તેવું ભરો. એ ભાવના ભૂલશો નહીં. તો આ એક સર્વનામની સાથે બીજા સર્વનામનો ઉપયોગ કરું એને સાપેક્ષ સર્વનામ કહેવામાં આવે. જે, તે, જેવું, તેવું, જેને, તેને, જ્યારથી, ત્યારથી, જો, તો. જો હું સફળ થઈશ તો આઈસ્ક્રીમ ખવડાવીશ. તો જો, તો થયું.
આ સાપેક્ષ સર્વનામ થયું. એની વ્યાખ્યા પ્રમાણે મિત્રો, એની વ્યાખ્યા આપણે લઈએ. વ્યાખ્યા પ્રમાણે બને છે બે જુદી જુદી ક્રિયા કરનાર. વ્યાખ્યા છે જે સર્વનામને બીજા શબ્દની અપેક્ષા, અપેક્ષા એટલે જરૂર, અપેક્ષા એટલે ઈચ્છા હોય તેને સાપેક્ષ સર્વનામ કહેવામાં આવે. સાપેક્ષ સર્વનામની જોડણી સંધિ ધ્યાનમાં રાખજો. સ વત્તા અપેક્ષ, સાપેક્ષ એમ. અપેક્ષા એવું ના બને. અપેક્ષ, સાપેક્ષ સ એટલે સાથે, અપેક્ષ એટલે આશાવાળું. અપેક્ષા નહીં, આપણે અહીં અપેક્ષ લખીશું, આશાવાળું, ઈચ્છાવાળું. હવે એને કેટલાક ઉદાહરણ લઈએ. આવા સર્વનામ આવે જેવું તેવું, જે તે, જેને તેને, જો તો. આ વચમાં જે 3 ટપકા મૂકેલા છે એનો અર્થ એવો થયો કે ત્યાં કોઈ વાક્ય આવે. જેમ કહું ને, જેવું કરો તેવું ભરો, જો હું સફળ થઈશ તો પાર્ટી આપીશ, વાક્ય આવે છે. જેણે તેણે, જેટલું તેટલું જોઈએ, જેટલું જોઈએ તેટલું લો, અહીં વાક્ય આવે છે. એક વાક્ય છે જે અફવા ફેલાવે તે દેશદ્રોહી ગણાય. તો જો જે અને બીજું આપેલું છે તે, જે અફવા ફેલાવે તે દેશદ્રોહી ગણાય. જેવું વાવશો તેવું લણશો, છે સાપેક્ષ. હવે માનો કે વાક્યમાં જેવું શબ્દ ન લખેલું હોય તો પણ ચાલે. તો આટલું વાક્ય આપેલું હોય, વાવશો તેવું લણશો, તો આપણને ખ્યાલ પડે કે તેવું શબ્દ છે એટલે જેવું અંદર આવે. માનો કે તેને શબ્દ નથી, જેને શબ્દ નથી લખતો તો પણ ચાલે. આવ્યા છે તેને જ ઇનામ આપો, તો આપણને તરત જ ખ્યાલ પડે તેને શબ્દ છે ને તો આગળ જેને આવે. જેને મહેનત કરવી છે તેને જ પ્રવેશ મળશે. પણ આ તો લખવું જ પડે. આપણને એવું લાગે કે હું તેવું નથી લખું, મારે ખાલી એમ લખું તો જેવું વાવશો લણશો, તો વાક્ય રચના ખોટી કહેવાય. એટલે પહેલું તમે ન લખો તો ચાલે, પણ બીજેનું તો આપણે લખવું જ પડે, નહીં તો વાક્યનો અર્થ બરાબર આવતો નથી. જેને કામ કરવું છે તેને મળે જ છે, જેને તેને, જેવું તેવું, જે તે. જેણે આપી જાણ્યું તેણે જીવી જાણ્યું, તો જેણે અને તેણે છે શબ્દો. આ એક સર્વનામની સાથે બીજું સર્વનામ છે. તમે જેણે નથી લખતા તો પણ ચાલે. આપી જાણ્યું તેણે જીવી જાણ્યું. જેટલું જોઈએ તેટલું જ લેજો, છે જેટલું અને તેટલું. આને કહેવાય સાપેક્ષ સર્વનામ કહેવામાં આવે. એક સર્વનામની સાથે બીજા સર્વનામની જરૂર પડે એટલે સાપેક્ષ સર્વનામ કહેવામાં આવે. અહીંયા આપણે 2 પ્રકારના સર્વનામ પૂર્ણ કર્યા. પહેલું પુરુષવાચક અને બીજું છે સાપેક્ષ સર્વનામ. ચલો આપણે સફરને આગળ વધારીએ. હવે તેનો ત્રીજો પ્રકાર આવશે. તો ત્રીજો પ્રકાર જે છે અનિશ્ચિત સર્વનામ. અનિશ્ચિત એટલે અચોક્કસ. કઈ બાબત ચોક્કસ છે એનો જ્યાં ઉલ્લેખ ન હોય તેને અનિશ્ચિત સર્વનામ કહેવામાં આવે. એની વ્યાખ્યા છે કે જે સર્વનામ અનિશ્ચિત વ્યક્તિ માટે કે પદાર્થ માટે વપરાય તેને અનિશ્ચિત સર્વનામ કહેવામાં આવે છે. એના કેટલાક ઉદાહરણ લઈ. આવા શબ્દ આવે કોઈ, અમુક, કંઈક, કશું, બધા, દરેક, પ્રત્યેક, પછી ઘણા, ફલાણું, ફલાણો, ઢીંગણું, પૂછડો, બધા અવાજ આવે. આવા શબ્દોનો ઉપયોગ ગુજરાતી ભાષામાં કરીએ છીએ. અને કેટલાક. તો આ જે બધા જે શબ્દો જે છે એ અનિશ્ચિત બતાવે છે. એમ કહું કે ફલાણો આમ કહેતો હતો, પણ ફલાણો એટલે કોણ? ફલાણો એટલે અનિશ્ચિત છે. દૂધમાં કંઈક પડ્યું, પણ કંઈક એટલે શું ખબર નથી. તો આ અચોક્કસ બતાવે છે, માટે તેને અનિશ્ચિત સર્વનામ કહેવામાં આવે. તો કેટલાક ઉદાહરણ લઈએ, આપણને ખ્યાલ પડશે. પહેલું વાક્ય આપેલું છે કે રમાને કશું આવડતું નથી. કશું એટલે શું ખબર નથી. ગણિત નથી ફાવતું, ગુજરાતી નથી ફાવતું, અંગ્રેજી નથી ફાવતું, રસોઈ નથી ફાવતી, શું એનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. અનિશ્ચિત થયું. કેટલાક આવ્યા ને કેટલાક ગયા. કેટલાક અને કેટલાક, પણ કેટલાક એટલે કેટલાક. કેટલાક લોકોને પ્રવેશ મળશે, અનિશ્ચિત છે. દૂધમાં કાંઈક પડ્યું છે, તો કાંઈક, દૂધમાં કાંઈક પડ્યું છે, અનિશ્ચિત બતાવે છે. શું પડ્યું છે? પાણીમાં કંઈક પડ્યું, નદીમાં કોઈક પડ્યું, પણ કોણ પડ્યું? અનિશ્ચિત છે. અમુક સારા અને અમુક ખરાબ. આપણે આ વાક્યનો ઉપયોગ કરીએ, અમુક સારા અને અમુક ખરાબ. અમુક એટલે કોણ? અનિશ્ચિત. ચોક્કસ તો છે નહીં ને. અમુક સારા અને અમુક ખરાબ,
અનિશ્ચિત છે. તમે આ વાક્યને તમે વિચારો એટલે તમને ખ્યાલ પડશે. અને તમે એ પણ વિચારો કે આ વાક્ય તમે બોલો છો નથી બોલતા. હું પણ બોલું છું, બધા બોલે છે. કઈ લોક એસે હોતે, તો કઈ લોક એટલે અમુક હશે. કેટલાક લોકો આવા હોય છે. કેટલાક એટલે કોણ ખબર નથી. ઘરમાં કોક આવ્યું. આ જે છે ને, આ વિરામ ચિહ્ન છે ને લોપ ચિહ્ન કહેવામાં આવે. કોઈક શબ્દ જે છે, કોઈક એમાં ઈનો લોપ થયેલો છે. ઈનો એટલે કોક આવ્યું, ઈનો લોપ ત્યાં આગળ થયેલો છે. કોઈની પાસે 5 રૂપિયા હોય તો આપજો, અનિશ્ચિત બતાવે છે. મોહનને કશું થયું નથી, અનિશ્ચિત બતાવે છે. કશું એટલે હાથમાં, પગમાં, હૃદયમાં, આંખમાં અનિશ્ચિત છે. અને આ વાક્યોને વાંચતા મિત્રો આવડે. આપ તો ઉચ્ચ લાયકાત ધરાવનારા વિદ્યાર્થીઓ વિડીયોને જોતા હશો, તમને ખ્યાલ પડે. 5મા ધોરણનું મિત્રો આ શીખવીએ છીએ, એમાં કંઈ નવું ત્યાં આગળ છે નહીં. પણ આ બધા મુદ્દા જે છે અનિશ્ચિત સર્વનામમાં ત્યાં આગળ આવે. તો પહેલો જે પ્રકાર હતો આપણે શીખ્યા પુરુષવાચક, બીજો જે છે સાપેક્ષનો, અને ત્રીજો છે જે અનિશ્ચિત સર્વનામનો. હવે આપણે આગળ એની સફરને આપણે વધારીએ. હવે આવશે ચોથો પ્રકાર. તો ચોથો છે સ્વવાચક. સ્વનો અર્થ બનશે પોતાના માટે. મિત્રો આપણે પુરુષવાચક સર્વનામમાં ઉપયોગ કરીએ છીએ, પણ ક્યારેક કેટલાક સર્વનામ એવા છે કે જે આપણે આપણા માટે ઉપયોગ કરીએ છીએ. તો તમને લાગે હું, તો હું જે છે આપણા માટે સર્વનામનો ઉપયોગ મેં કર્યો, તો શું તે સ્વવાચકમાં ના આવે? ના, આ સ્વવાચકમાં ના આવે. સ્વવાચકની ખાસિયત એવી છે કે પુરુષવાચક સર્વનામ જે છે આની સાથે બીજું સર્વનામ આવે. આની સાથે આ બીજું સર્વનામ આવે એટલે એને સ્વવાચક સર્વનામ કહેવામાં આવે. દાખલા તરીકે એમ કહું કે હું, આ પુરુષવાચક સર્વનામ થયું. જાતે થયું 2 સર્વનામ. પહેલું પુરુષવાચક સર્વનામની સાથે આ બીજું સર્વનામ આવે. હું જાતે આવ્યો. તમે પંડે કામ કરશો, જો તમે પુરુષવાચક સર્વનામ, પંડે એટલે જાતે. તો પુરુષવાચક સર્વનામની સાથે આ જે બીજું સર્વનામ જે આવે છે એ પોતાના માટે વપરાતું હોય છે. અને સ્વવાચક આવા કેટલાક ઉદાહરણ છે. મેં મારી સગી આંખે જોયું, તો મેં પુરુષવાચક થયું, મારી સ્વવાચક ત્યાં આગળ થયું. હા, મેં મારી સગી આંખે જોયું, તો ત્યાં આગળ સ્વવાચક ત્યાં આગળ થયું. તેની વ્યાખ્યા લઈએ સ્વવાચકની. જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે આવીને, અગાઉના પહેલા પ્રકરણમાં આપણે શીખી ગયા, પુરુષવાચક સર્વનામની સાથે આવીને પોતાને ઓળખાવે, ખુદમાં ઓળખાવે, તેને સ્વવાચક સર્વનામ કહેવામાં આવે. અરે મિત્રો, શબ્દને ખાલી તોડો ને તમે. સ્વ એટલે પોતાના માટે જેનો ઉપયોગ કરી તે પુરુષવાચક સર્વનામ. મોટે ભાગે આવા સર્વનામ આવતા હોય છે. હું નહીં આવે, પોતે, ખુદ, સ્વયં, જાતે, પંડે, નિજ, હાથે, મેળે, આપ, આપોઆપ. આપણે કે એની હાથે પડ્યું. હાથે એટલે જાતે, એની પુરુષવાચક સર્વનામ આવે ને, હાથે એટલે જાતે. પંડે શબ્દનો મિત્રો અમુક ભાષા એવી છે કે તેમાં પંડેનો ઉપયોગ કરતા હોય છે. ઘણાને નવો શબ્દ લાગતો છે, પંડે તો ક્યાં આવતો નથી સર. પંડે એટલે પોતે, જાતે એવો અર્થ બને. અને ઘણા લોકો પોતાની પ્રાદેશિક ભાષામાં આ શબ્દનો ઉપયોગ કરતા હોય છે. તો આવા આપણે કેટલાક વાક્યો જોઈએ, તમને ખ્યાલ પડશે. સ્વવાચક એટલે પોતાનાપણું બતાવે. આના કેટલાક આપણે વાક્યો લઈએ. દાખલા તરીકે, મેં પછી આ ગીત ગાયું છે. મેં, અહીં એક શબ્દ આપણે ઉમેરી દઈએ. મેં જે છે પુરુષવાચક સર્વનામ થયું, અને સ્વવાચક બતાવવા માટે આપણે જાતે મૂકીએ. મેં જાતે પછી આ ગીત ગાયું. મેં જે છે એ પુરુષવાચક સર્વનામ, જાતે જે છે એ સ્વવાચક સર્વનામ. હવે માનો કે જાતે ન લખવા, તમને સમજાવવા માટે જાતે શબ્દ નથી લખ્યો. માનો કે તમને આ પ્રમાણનું ઉદાહરણ તમને આપેલું છે, મેં પછી આ ગીત ગાયું છે, અને તમને એવું કહેવામાં આવે કે સ્વવાચક સર્વનામ ઓળખીને બતાવો. તો આપણે તો માથું ખંજવાળા માંડીએ, યાર સ્વવાચક તો છે નહીં. ના જોઈએ ને, વાક્યમાં ભૂલ છે. તો શું કરીશું ભૂલને સુધારવાની માટે? આ ક્યારેક પરીક્ષામાં ભૂલ હોય તો તમે ફટ લઈને પકડી શકો. આપણે લખીએ મેં જાતે, મેં સ્વયં, મેં ખુદ, મેં પંડે ગીત ગાયું છે. થઈ ગયું સ્વવાચક સર્વનામ. અમે પંડે જ ભૂલ કરી છે. અહીંયા આપણે શીખીએ છીએ સ્વવાચક સર્વનામ, પણ હું તમને પુરુષવાચક સર્વનામની પણ માહિતી આપું છું. આ પુરુષવાચક છે
આ સ્વવાચક થયું. પંડે એટલે જાતે. હવે પંડે જ ભૂલ કરી છે, બીજાને ક્યાં ફરિયાદ કરવી. તમે ખુદ ત્યાં હાજર હતા. આ ઘટના બની ત્યારે હું જાતે ત્યાં હાજર, હું ખુદ હતો, હું ખુદ બોલ્યો છું. તો તમે આ પુરુષવાચક સર્વનામ અને ખુદ સ્વવાચક સર્વનામ પોતાના માટે આવી ને ખુદ. તમારા પંડનું કામ પૂર્ણ કરો. તમારા પુરુષવાચક સર્વનામ પંડ એટલે જાતનું, ભાગનું, તમારા ભાગનું જે કામ પૂરું કરો. તમે સ્વયં હાજરી આપજો. તમારે પોતાને આવવાનું છે, તમે ખુદ હાજર રહેજો. પછી આપણે કે ના ના સર હું સ્વયં હાજર હતો. અરે ભાઈ, હું પુરુષવાચક સર્વનામ થયું અને સ્વયં જે છે શું થયું ત્યાં આગળ? સ્વવાચક સર્વનામ થયું. લો વાક્ય બોલો ને તમને યાદ આવડે. આ પુરુષવાચક સર્વનામ અને સ્વયં જે છે પોતાના માટે છે ત્યાં છે સ્વવાચક સર્વનામ ત્યાં આગળ આવે. થઈ ગયો પ્રકાર. ઓકે. પુરુષવાચક, સાપેક્ષવાચક, અનિશ્ચિત અને આ જે છે એ સ્વવાચક પોતાના માટે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તેને સ્વવાચક સર્વનામ કહેવામાં આવે છે. હું પોતે આવીશ, હું જાતે આવીશ, હું આ કામ એની મેળે થઈ ગયું. હું જે છે સર્વનામ પુરુષવાચક અને પોતે જે છે એ સ્વવાચક, તો પોતાના માટે છે. તો આ પ્રમાણે આ જે પ્રકાર જે છે તેને આપણે પૂર્ણ કરીએ. નવી સફરમાં આપણે આગળ વધીએ. દર્શક. દર્શક આવે એટલે તરત તમારે આ એરો યાદ રાખવાનો. અને એરો જે છે આપણને દર્શક બતાવે ને, આપણે વ્હીકલ ચલાવતા હોય ત્યારે એરો આપેલો હોય ત્યારે ખ્યાલ પડે ડાબી બાજુ વળવાનું છે, જમણી બાજુ વળવાનું છે. ચલો આપણી સાઈડ ખુલી ગઈ, લાઇટના આધારે ખ્યાલ પડે પણ એરોના આધારે પણ ખ્યાલ પડે છે. તો નજીકની વસ્તુ બતાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. દૂરની વસ્તુ બતાવવા માટે આપણે પેલો, પેલી, પેલો એનો ઉપયોગ કરીએ છીએ અને તેનો પણ ઉપયોગ કરીએ છીએ. હવે તે આવે ને એટલે બંધાને પ્રશ્ન થતો હોય છે કે સર તે જે છે દર્શકવાચકમાં ગણવાનું કે પુરુષવાચકમાં ગણવાનું? તો તમારે એટલું ધ્યાનમાં રાખવાનું કે તે પછી પુરુષવાચક કોઈ વ્યક્તિનું પુરુષના અનુસંધાનમાં ત્યાં આગળ આપેલું હોય તો એ જે છે પુરુષવાચક સર્વનામમાં ત્યાં આગળ આવે. અને કોઈ નિર્જીવ પદાર્થના, કોઈ પ્રાણીના અર્થમાં આપેલું હોય એમ કહેવામાં આવે કે તે દોડી રહી છે ગાય, તે દોડી રહી છે ગાય. તો તમને લાગે કે આ પ્રમાણે વાક્ય ના આવે, તે ગાય દોડી રહી છે. મિત્રો આ જે મુદ્દો તમને શીખવું છું ને એના આધારે જો આ વાક્ય લખું તો મેં ખોટું લખ્યું. કારણ કે આ તે જે છે ને એ સર્વનામ ના થયું, ત્યાં વિશેષણ તરીકે થઈ ગયું. પણ મારે તમને ફોકસ પાડવું છે સર્વનામ ઉપર. તો વાક્ય રચના થોડી બદલી નાખીશ, એટલે કે પદ્યના અનુસંધાનમાં લખીશ આ રીતે આવે, તે દોડી રહી છે ગાય. આ પદ્યના અનુસંધાનમાં છે તો તે સર્વનામ ત્યાં આગળ થયું. તો તે પુરુષવાચકમાં પણ આવે છે અને આ જે નાન્યતર જાતિ છે તેના માટે પણ આવે છે. પણ આ પ્રશ્ન પૂછાતો નથી એટલે તમે ચિંતા ન કરતા. પૂછ્યા તો તમારે એમ જ આવે કે સર્વનામ ઓળખી તેનો પ્રકાર જણાવો. દર્શક એટલે બતાવનાર, નજીકનું કે દૂરની વસ્તુ આપણને બતાવે. પાસેની કે દૂરની વસ્તુ બતાવવા માટે, દૂરની વસ્તુ કે વ્યક્તિને બતાવવા માટે આ સર્વનામનો ઉપયોગ થાય છે. તેને દર્શક સર્વનામ કહેવામાં આવે છે. આવા સર્વનામ આવે આ, તે, પેલું, પેલી. લિંગ પ્રમાણે બદલાય. પેલું પુલ્લિંગ, પેલી સ્ત્રીલિંગ, પેલું નપુંસકલિંગ, પેલા બહુવચન થયું, એ, તે, આણે, આ બધા શબ્દો ત્યાં આગળ આવે. તો જોઈએ આપણે એના કેટલાક ઉદાહરણો લઈએ કે જેના આધારે આપણને ખ્યાલ પડે. દાખલા તરીકે એ રહી મારી શાળા. જો આ દર્શક બતાવે છે એ. હવે જો આ વાક્ય આ રીતે લખવામાં આવે ને, એ શાળા મારી રહી, તો ત્યાં દર્શક વાચક વિશેષણ થઈ ગયું. બીજું છે આપણે આણે મને માર્યો, તો આણે આ બતાવે છે દર્શક, આણે મને માર્યો, આણે મને કહ્યું. પેલું કોણ જાય છે આ છે પ્રશ્નાર્થ, પણ અંડરલાઈન કોણમાં નથી. અંડરલાઈન કોણમાં હોય તો પ્રશ્નવાચક સર્વનામ બને. પણ અંડરલાઈન પેલું તમને પ્રશ્ન પૂછ્યો, દર્શક સર્વનામ ઓળખીને બતાવો. અરે ભાઈ પેલું દર્શક થયું, કોણમાં અંડરલાઈન હોય તો પ્રકાર બદલાઈ ગયો ત્યાં આગળ. જુઓ આ મારું ઘર છે, આ થયું દર્શકવાચક, આ મારું ઘર છે. અરે તે ક્યાં જાય છે, તે દર્શક થયું. ક્યાંમાં અંડરલાઈન હોય તો પ્રશ્નવાચક ત્યાં આગળ બને. આ પ્રમાણે એ જે દર્શકનું જે છે એને ત્યારે પૂર્ણ કરી. હવે આવે છે અન્યોન્ય.
અન્યોનની આપણે સંધિ છૂટી પાડીએ તો આ રીતે બને અન્ય પ્લસ અન્ય. આ બે વ્યક્તિ છે એકબીજાને મદદ કરે છે, એકબીજાને મદદ કરે છે, અન્યોન્ય થયું ત્યાં આગળથી. અ વ્યક્તિ બને મદદ કરે છે, બ વ્યક્તિ અને મદદ કરે છે, એકબીજાને મદદ કરે, અન્યોન્ય થયું એકબીજાને પરસ્પર. પરસ્પર સંપીને રહેવું એટલે ખાલી મારા માટે લાગુ પડતું નથી, સામે જે છે એને પણ લાગુ પડે છે. તો આને શું કહેવાય? અન્યોન્ય, એકબીજાને. ચલો એના વિશે માહિતી મેળવીએ, એને આપણે વ્યાખ્યા લઈએ. જે સર્વનામ એકબીજા વચ્ચેનો અર્થ દર્શાવે છે, એકબીજા વચ્ચેનો. અહીં સામે વ્યક્તિની વાત છે. હું એમ કહું કે પરસ્પર સંપીને રહું તો પછી સામે માણસ જ હોય, પછી છોકરો હોય, છોકરી હોય, મમ્મી પપ્પા હોય, ગમે તે XYZ હોઈ શકે. પણ મારી સામે ગાય હોય તો વાક્ય ના આવે, સંપીને રહેવું જેવું ના આવે. આ વ્યક્તિઓ માટે ત્યાં આગળ છે. જે સર્વનામ એકબીજા વચ્ચેનો અર્થ દર્શાવે છે તેને અન્યોન્યવાચક સર્વનામ કહેવામાં આવે છે. અન્યોન્યવાચક સર્વનામમાં મોટે ભાગે આવા શબ્દોનો ઉપયોગ આપણે કરીએ છીએ. પરસ્પર, એકમેકને, અન્યોન્યને, માહો માહે, માહે માહે એમ પણ બોલાય. માહો માહો એટલે અંદરો અંદર એમ. પછી એકમેકમાં, અરસપરસ, એકબીજાને, આવા શબ્દોનો આપણે ત્યાં આગળ ઉપયોગ કરીએ છીએ. કેટલાક વાક્યો લઈએ. આપણે એકબીજાને મદદ કરવી જોઈએ. મિત્રો, આપણેમાં અંડરલાઈન હોય તો એનો પ્રકાર અન્યોન્યવાચક બને નહીં. આપણેમાં અંડરલાઈન હોય તો તેનો પ્રકાર પુરુષવાચકમાં થાય. અંડરલાઈન આપેલી છે તમને એકબીજાને, તો એકબીજાને થયું અન્યોન્યવાચક થયું. તમે પરસ્પર સહકાર આપો. હવે જો આગળ આપણે સ્વવાચક જોયું હતું ને, સ્વવાચકમાં પણ પુરુષવાચક સર્વનામ હતું, પણ પુરુષવાચક સર્વનામ પછી આવનારા શબ્દો કયા હતા? સ્વયં, પોતે, ખુદ, એ છે. અહીંયા પણ પુરુષવાચક સર્વનામ છે, પણ એના પછી આવનારા શબ્દો કયા છે? એકબીજાને છે, પરસ્પર છે. એટલે આમાં તમે પુરુષવાચક સર્વનામ થાય, પરસ્પર જે છે અન્યોન્યવાચક સર્વનામ થયું. આ ઘણા વિદ્યાર્થીઓ આ વિડીયો જો પછી વિચારે કે આપણે ના આવે. ના, આ પુરુષવાચક છે, તમે પુરુષવાચક છે, પ્રકાર છે અન્યોન્ય. અન્યોન્ય થયું એકબીજાને, પરસ્પર. અમે અન્યોન્યને વર્ષોથી ઓળખીએ છીએ, એકબીજાને. તો બતાવો અન્યોન્યવાચક સર્વનામ આવે એકબીજાને. મારે અમે લેવું છે તો પુરુષવાચકમાં આવે. આપણે એકમેકને સહાય કરવી જોઈએ, એકબીજાને મદદ કરવી જોઈએ. આ કોરોના કાળ આવે ને ત્યારે બધા સર્વનામનો ઉપયોગ, અન્યોન્યવાચક સર્વનામનો ઉપયોગ આપણે બહુ જ કરતા હતા. એકમેકને, એકબીજાને મદદ કરવી જોઈએ, આપણે પુરુષવાચકમાં આવે. પછી આપણે વાક્ય જે એનો પ્રકારને પૂર્ણ કર્યો. હવે પ્રકાર આવે છે પ્રશ્નવાચક સર્વનામ. અન્યોન્યવાચક પછી પ્રશ્ન. પ્રશ્નવાચકમાં શું આવે? પ્રશ્ન પૂછવાને માટે જે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ તે પ્રશ્નવાચક સર્વનામ કહેવાય. તમે યાદી બનાવો, કયા કયા આવે? કોણ, શા માટે, ક્યાં, કેવી રીતે, કેમ. આપણી જિંદગી પ્રશ્નવાચક છે. આપણે પ્રશ્ન પૂછીએ છીએ, એ ક્યાં જાય છે, આમ શા માટે થયું. બસ આ જે છે એ પ્રશ્નવાચક સર્વનામો થયા. કોણ, શા માટે, કેવી રીતે, ક્યાં, એ બધા સર્વનામ તેમાં આવે. વ્યાખ્યા છે પ્રશ્ન પૂછવા માટે જે સર્વનામનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને પ્રશ્નવાચક સર્વનામ કહેવામાં આવે. કયા કયા આવે? કોણ, ક્યાંથી, આ વસ્તુ તું ક્યાંથી લાવ્યો. જો આમાં સર્વનામ 3 છે. આ વસ્તુ તું ક્યાંથી લાવ્યો. હવે આ પ્રમાણે વાક્ય આપેલું છે તમને, અને તમને પ્રશ્ન પૂછ્યો કે આમાં સર્વનામ કેટલા છે? તો 3 છે. આ, પછી તું અને ક્યાંથી. ક્યાંથી પ્રશ્નવાચક સર્વનામ ત્યાં આગળ થયું, ક્યાંથી. તો આ સર્વનામનો ઉપયોગ ત્યાં આગળ થશે. કોણ, ક્યાંથી, શું, શા માટે, કયો, કયું, કોને, ક્યાં વગેરે પ્રશ્નવાચક સર્વનામ આવે. દાખલા તરીકે તમે શા માટે આવ્યા છો, તમે અંડરલાઈન આપેલી હોય તો પુરુષવાચક સર્વનામ થયું. આપણને અંડરલાઈન આપેલી છે શા માટે, તો શા માટે પ્રશ્નવાચક સર્વનામ થયું. આવ્યા છો ક્રિયાપદ છે, સર્વનામ નથી. અત્યારે કોણ કોને પૂછે છે, તો કોણ કોને પૂછે છે, કોણ અને કોને.
અત્યારે કોણ કોને પૂછે છે. બીજું આ વાક્ય આપેલું છે, અહીંથી કોણ ગયું, તો પ્રશ્નાર્થક સર્વનામ કોણ. ચોથું, તમારા ખિસ્સામાં શું છે, શું. અને તમારા મંડળીને આપેલી હોય તો તમારા જે છે ને એ પુરુષવાચક સર્વનામ થયું, તમે પુરુષવાચક સર્વનામ થયું. શા માટે પ્રશ્નવાચક સર્વનામ, કોણ પ્રશ્નવાચક, અને શું આ પણ ત્યાં આગળ પ્રશ્નવાચક થયું. બીજું છે, વર્ગમાં કયો વિદ્યાર્થી વાત કરતો હતો, થયું કયો વિદ્યાર્થી, પ્રશ્નાર્થક સર્વનામ. તો આ પ્રમાણે પ્રશ્નાર્થક સર્વનામનો ત્યાં આગળ ઉપયોગ થતો હોય છે. પ્રશ્ન પૂછવાને માટે આપણે જે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ એને પ્રશ્નાર્થક સર્વનામ કહેવામાં આવે. તો આપણે પુરુષવાચક સર્વનામથી જે સફરનો પ્રારંભ કર્યો હતો તે પ્રશ્નાર્થક સર્વનામ સુધી ત્યાં આગળ પૂર્ણ થયો. તો અહીંયા જે છે પ્રશ્ન સર્વનામના જે પ્રકારો જે છે એ આપણે ત્યાં આગળ બધા પૂર્ણ કર્યા. મિત્રો, સંજ્ઞા પછીનો બીજું ચેપ્ટર બહુ અગત્યનું નથી, સાવ 0 કક્ષાનું પણ નથી, પણ કોઈ એવી પરીક્ષા હોય તો પૂછાતું હોય છે. એટલે બીજી વસ્તુ કે તમારે ભાષાને મજબૂત કરવી હોય તો પણ સર્વનામનો ઉપયોગ જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ ક્લાસ 1 2ની એક્ઝામ આપતા હોય છે, જ્યારે વર્ણનાત્મક વસ્તુ આવે, પીએસને તમે એક્ઝામ આપી રહ્યા છો, નિબંધ લેખન કર્યા છો, તો સંજ્ઞા, સર્વનામ, વિશેષણ આ બધું તમે જાણો ને તો તમારી ભાષા મજબૂત બને. આ કશું કામનું નથી એમ કહીને એને નથી જોવું એવું તમે ના કરતા. એટલે આનું જુઓ તમે, તમને ગુજરાતી ભાષા તમારી થોડી સમૃદ્ધ બનશે. અને હજુ પણ તમારી ભાષા સમૃદ્ધ બને તેના માટે નાનકડું આપણે સ્વાધ્યાય લઈ લઈએ. તો ચાલો રેડી. પહેલું આપેલું છે, તે કંઈક ગુમાવી હોય એમ લાગે છે. હવે અહીંયા અંડરલાઈન તમને કંઈકમાં આપેલું હોય તો આ જે છે કંઈક ગુમાવી એમ લાગે છે. અનિશ્ચિત સર્વનામ, કંઈક એટલે શું ખબર નથી, તે કંઈક ગુમાવ્યું એવું લાગે છે. તો આ થયું, મેં કશું ગુમાવ્યું નથી, તો પણ થયું. હવે તમેમાં અંડરલાઈન આપેલી હોય તેમાં તો પુરુષવાચક. અહીં બ્રેકેટમાં તો માત્ર લખ્યું છે અનિશ્ચિત સર્વનામ ઓળખીને બતાવો. તો અનિશ્ચિત સર્વનામ કયું આવે, કંઈક આવે. પણ તે જે છે એ સર્વનામનો પ્રકાર પુરુષવાચક સર્વનામમાં ત્યાં આગળ આવે. બીજું વાક્ય લઈએ, શો સમય થયો છે. તો આમાંથી મારે પ્રશ્નવાચક સર્વનામ શોધવું છે, કયું આવે, શો. આપને એવું લાગે કે વાક્ય સરે ખોટું લખેલું છે, કારણ કે આપણે સમયમાં શું બોલીએ છીએ ને, શું સમય થયો, એટલે કદાચ ગુજરાતીના વિદ્વાન વ્યક્તિઓ જોતા હોય ને એવું લાગે કે આમાં ક્યાંક સરે ભૂલ કરી છે. ભૂલ નથી. આ સમય જે છે ને દોસ્તો પુલ્લિંગ છે, અને પુલ્લિંગ હોય ને એટલે ત્યાં આગળ શો આવે. આ વ્યાકરણનો નિયમ છે. શો સમય થયો છે એ વાક્ય તમારું ત્યાં આગળ સાચું થયું. એટલે એના અનુસંધાન વાક્ય મારું સાચું છે, કંઈક અને તે. તો પ્રશ્નવાચક સર્વનામ કયું છે, શો. થયો છે ને ક્રિયાપદ છે, એ ત્યાં કોઈ સર્વનામ નથી. જેને રામ રાખે તેને કોણ ચાખે, કહેવત છે ને. કોઈ ઘણી બધી ઘટનાઓ બનતી હોય ને વ્યક્તિ બચી જતો હોય, પ્લેન ક્રેશ થયું, બધા જ મરી ગઈ, એક જ વ્યક્તિ બચી ગયું. કહેવત કેવી પ્રચલિત બની, જેને રામ રાખે તેને કોણ ચાખે. તો જેને અને તેને મારે સાપેક્ષ સર્વનામ બતાવવું, જેને અને તેને કોણ ચાખે. પેલું કોણ આવે છે, વારું. વારું એટલે ભલે. મારે દર્શક સર્વનામ બતાવવું છે તો દર્શક સર્વનામમાં શું આવે, પેલો. કોણ મંડલન આપેલી હોય તો પ્રશ્નવાચક, કોણ આવે છે, આ પ્રશ્નવાચક થયું. પણ બ્રેકેટમાં લખ્યું છે દર્શક સર્વનામ ઓળખીને બતાવો, તો દર્શક સર્વનામ પેલો થયું. તમને પ્રશ્નવાચક પૂછેલું હોય તો કોણ જે છે એ પ્રશ્નવાચક ત્યાં આગળ થયું. તે ઝાડ નીચે બેઠો છે, બતાવો પુરુષવાચક સર્વનામ. તે ઝાડ નીચે બેઠો હતો. અરે ભાઈ ઊભા રહો, પુરુષવાચક સર્વનામ તરીકે તે આવે. આમ બીજા કોઈ જગ્યાએ સર્વનામ નથી. ત્યાં જે છે એ માત્ર ને માત્ર ત્યાં આગળ સંજ્ઞા છે, ઝાડ સંજ્ઞા છે, નીચે બેઠો હતો એ ક્રિયાપદના ત્યાં આગળ અર્થમાં છે. બીજું વાક્ય આપેલું છે, હું વાંચીશ તું લખજે. અરે વાહ, હું વાંચીશ અને તું લખજે. પુરુષવાચક બતાવો, તો પુરુષવાચક સર્વનામમાં હું અને તું. હું જે છે એ પ્રથમ પુરુષ એકવચનમાં અને તું એ પ્રથમ પુરુષ બીજો પુરુષ એકવચનમાં છે. હું પ્રથમ પુરુષ એકવચન અને તું બીજો પુરુષ એકવચન. હું લખીશ, તું વાંચજે. સર્વનામનો પ્રકાર પુરુષવાચક સર્વનામ ક્યાં છે, તો હું અને તું. જે મુદ્દામાં સમજણ ન પડે તો તે, મને,
પૂછજો. આમાં મારે સાપેક્ષ સર્વનામ બતાવવાનું છે. તો સાપેક્ષમાં શું આવે? જે તે. જેમાં ખબર ન પડે તેમાં પૂછવું, જેમાં ને તેમાં. જે મુદ્દામાં સમજણ ન પડે તો તે મને પૂછજો. થયું તે? હવે તમને અંડરલાઈન મનેમાં આપી હોય ને કહ્યું કે આ સર્વનામનો પ્રકાર ઓળખો, આવડે ને? પુરુષવાચક સર્વનામ થાય, મને પૂછજો. પુરુષવાચક સર્વનામ ત્યાં આગળ આવે. બીજું છે પરસ્પર મૈત્રી ભાવ રાખો. અન્યોન્યવાચક સર્વનામ ઓળખો. તો આપને અન્યોન્યવાચક સર્વનામ કોને કહેવાય એની માહિતી ખબર પડી ગઈ છે. તો એના કયા કયા શબ્દો આવે છે? શબ્દો આવે છે પરસ્પર, એટલે એકબીજા પ્રત્યે મૈત્રી ભાવ રાખો. બીજું વાક્ય છે આ પાઠમાંથી ફલાણું પૂછાશે નહીં. આ પાઠમાંથી ઢીંગણું વાંચતો નહીં. પણ ઢીંગણું પૂછડું એટલે શું? હા, પ્રાણીનું પૂછડું ના. આ તો ભાષા છે દોસ્તો. આમાં આવા શબ્દોનો ઉપયોગ કરીએ ત્યારે જ ભાષા રંગીન બનતી હોય છે. આ પાઠમાંથી ફલાણું વાંચતો નહીં. અનિશ્ચિત સર્વનામ મારે બતાવવું છે. તો ફલાણું જે છે અનિશ્ચિત. આ પાઠમાંથી ઢીંગણું પૂછાશે નહીં. પણ ઢીંગણું એટલે શું? ઢીંગણું એટલે આ અનિશ્ચિત બતાવે છે ત્યાં આગળ. 10મું વાક્ય છે જ્યારે ભૂખ લાગે ત્યારે જમવા બેસો. તો જ્યારે ભૂખ લાગે ત્યારે જમવા બેસો, અહીંયા મારે બતાવવું છે સાપેક્ષ. સાપેક્ષનો અર્થ શું થાય? એક સર્વનામની સાથે બીજું સર્વનામ જોડાય તેને 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 સાપેક્ષ સર્વનામ કહેવામાં આવે. સ વત્તા અપેક્ષ. સાપેક્ષા હોય તો આપણે સ વત્તા અપેક્ષા એમ બોલાય. તો અહીંયા સર્વનામ તરીકે આવે છે જ્યારે અને ત્યારે. તો આ પ્રમાણે દોસ્તો જે સર્વનામની જે સફર જે છે એને તેના પ્રકારો, તેની વ્યાખ્યા, એને કઈ રીતે ઓળખી શકાય, પરીક્ષામાં કઈ રીતે પૂછાતું હોય છે, આ દરેક બાબતોને આપણે અહીંયા આ રીતે ધ્યાનમાં રાખીશું. ને એકવાર તમે ચિંતન કરીને મિત્રો સર્વનામનો પ્રકાર તમે જોઈ લેશો તો કોઈ પણ પરીક્ષામાં તમને કોઈ તકલીફ પડશે નહીં. પણ તમારી ગુજરાતી ભાષા જે છે મિત્રો મજબૂત બનશે. મજબૂત બને એવી શુભેચ્છા સાથે મિત્રો આપણે સર્વનામને અલવિદા કરીએ છીએ. આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.